હવે સુનિતા વિલિયમ્સની થશે પૃથ્વી પર વાપસી. SpaceX ક્રૂ 10 મિશન કર્યું લોન્ચ. નવ મહિના બાદ અંતરિક્ષમાંથી પૃથ્વી પર થશે વાપસી. નાસા અને સ્પેસએક્સે લોન્ચ કર્યું સંયુક્ત મિશન. છેલ્લા 9 મહિનાથી ભારતીય મૂળના અને નાસાના વૈજ્ઞાનિક સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. વારંવાર તેમને પૃથ્વી પર પરત લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ હજુ સુધી તેમની વાપસી શક્ય બની નથી. પરંતુ એક વખત ફરી તેમને પૃથ્વી પર પરત આવવા માટે આશાનું કિરણ જાગ્યું છે. અમેરિકી સંસ્થા નાસા અને એલન મસ્કની સંસ્થા સ્પેસએક્સ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પૃથ્વી પર પરત લાવવા માટે સંયુક્ત મિશન શરૂ કર્યું છે. સ્પેસએક્સે ક્રૂ 10 મિશન લોન્ચ કર્યું છે, જેના માધ્યમથી બંને વૈજ્ઞાનિકોને પૃથ્વી પર પરત લાવવા માટે તમામ પ્રયાસ કરાશે. મતલબ કે ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ અને તેમના સાથે મિત્ર બુચ વિલ્મોરને સુરક્ષિત પરત લાવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમેરિકામાં ટ્રમ્પ સરકાર બનતા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંનેને પૃથ્વી પર પરત લાવવા માટે એલન મસ્ક અને તેની સંસ્થા સ્પેસએક્સને જવાબદારી સોંપી દીધી. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ જાણકારી આપી છે કે 19 માર્ચ પહેલા બંને વૈજ્ઞાનિકોની પૃથ્વી પર વાપસી થઈ શકે છે. જો કે આ પહેલા ગુરુવારે સ્પેસએક્સ દ્વારા આ મિશન લોન્ચ કરવાનું હતું, પરંતુ તેમાં ટેકનિકલ ખામી સર્જાતા મિશનને રોકવું પડ્યું. નાસાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી ઉડાન ભરે તે પહેલા જ ક્રૂ 19 મિશનને સ્થગિત કરવામાં આવ્યું હતું. તેની પાછળ ફાલ્કન 9 રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ફ્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં સમસ્યા સર્જાઈ હોવાનું કારણ બતાવવામાં આવ્યું હતું. નાસાનો ઉદ્દેશ્ય છે કે અમેરિકી ખાનગી ઉદ્યોગ સાથે મળીને ઓછા ખર્ચામાં વિશ્વસનીય માનવ મિશન સંચાલિત કરવામાં આવે. આ જ ઉદ્દેશ્ય સાથે સ્પેસએક્સ અને નાસાએ સંયુક્ત ક્રૂ 10 મિશન લોન્ચ કર્યું છે, જેના માધ્યમથી સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને પૃથ્વી પર પરત લાવવામાં આવી રહ્યા છે. સ્પેસએક્સ મિશનમાં ફાલ્કન 9 રોકેટના માધ્યમથી ડ્રેગન અંતરિક્ષ યાનને મોકલવામાં આવ્યું છે, જે બંને અંતરિક્ષ યાત્રીઓને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવવાનું કામ કરશે. નાસાએ પોતાના એક્સ એકાઉન્ટ પર જાણકારી કરી હતી કે ક્રૂ 10 મિશન સફળતાપૂર્વક લોન્ચ થઈ ચૂક્યું છે. હવે થોડા જ દિવસોમાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પરત ફરે તેવી આશા છે. અંતરિક્ષમાં આટલા મહિનાઓ સુધી રહ્યા બાદ બંનેની વાપસીને લઈને વૈજ્ઞાનિકોની નજર તેમના પર છે. જો તે સફળ થશે તો ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રા માટે એક મોટી સફળતા માનવામાં આવશે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત લાવવા માટે ડ્રેગન સ્પેસક્રાફ્ટનું આ 10 મિશન છે, અને એટલા માટે જ તેને ક્રૂ 10 મિશન નામ આપવામાં આવ્યું છે. આ મિશનમાં કુલ 4 અંતરિક્ષ યાત્રીઓ સામેલ છે, જેમાં અમેરિકાના 2 અંતરિક્ષ યાત્રી એની મેકકેલન અને નિકોલ એયર્સ, જાપાનના ટાકુઆ ઓનિશી અને રૂસના અંતરિક્ષ યાત્રી કિરિલ પેસ્કોવનો સમાવેશ થાય છે. આ 4 અંતરિક્ષ યાત્રીઓ મિશન અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જઈ રહ્યા છે. મહત્વનું છે કે 5 જૂન 2024ના રોજ નાસાએ બોઇંગ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન લોન્ચ કર્યું હતું. આ મિશન અંતર્ગત સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને 8 દિવસ માટે અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા. સ્ટારલાઇનર અંતરિક્ષ યાનના માધ્યમથી ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ ટેકનિકલ ખામી સર્જાતા તેમને પૃથ્વી પર પરત લાવવામાં સફળતા મળી નહોતી, જેના કારણે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર છેલ્લા 9 મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા છે. બંનેએ જ્યારે ઉડાન ભરી ત્યારે તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નજીક પહોંચ્યા ત્યારે સ્ટારલાઇનરમાં સમસ્યા સર્જાઈ હતી અને તેના 5 થ્રેટર્સ બંધ થઈ ગયા હતા. અંતરિક્ષમાં વેક્યુમ હોવાના કારણે થ્રેટર્સ યાનને દિશા આપવાનું કામ કરે છે, અને તેની સાથે આ યાનનું હિલિયમ પણ ખતમ થઈ ગયું હતું, જેના કારણે ઇંધન પર યાનને નિર્ભર રહેવું પડ્યું. આખરે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસી શક્ય ના બની. યાનમાં ખરાબીનો સિલસિલો અહીં જ ના અટક્યો. કેટલાક મહિનાઓમાં યાનમાં ખરાબી વધતી ગઈ, જેના કારણે યાનની પૃથ્વી પર સુરક્ષિત વાપસીને લઈને વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.
છેલ્લા 9 મહિનાથી બંનેની સુરક્ષિત વાપસીઓની રાહ જોવાઈ રહી છે, પરંતુ તેમને પરત લાવવાની યોજના સફળ નથી થઈ રહી. સ્ટાર લાઇનરમાં સમસ્યા સર્જાતા અંતરિક્ષ યાત્રીઓને સલામત પૃથ્વી પર લાવવાની જવાબદારી એલન મસ્કની કંપની ડ્રેગન સ્પેસએક્સને આપવામાં આવી. Copy, 1 Alpha. We're continuing to get good call-outs on the first stage. મસ્કની કંપની ડ્રેગન સ્પેસક્રાફ્ટના માધ્યમથી બંને વૈજ્ઞાનિકોને ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પરથી પરત લાવવા માટે ક્રૂ 10 મિશનને લોન્ચ કરવામાં આવ્યો છે. 5 જૂન 2024ના રોજ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને અંતરિક્ષમાં લઈ જનાર બોઇંગ સ્ટાર લાઇનરનું આ પહેલું માનવ મિશન હતું. તો અત્યાર સુધીમાં સ્પેસએક્સે અંતરિક્ષમાં 13 જેટલા માનવ મિશન પૂરા કર્યા છે. જો કે નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ અંતર્ગત ક્રૂ 10 સ્પેસએક્સનું આ 10મું માનવ મિશન છે. આ પ્રથમ વખત નહોતું જ્યારે બોઇંગ સ્ટાર લાઇનર કોઈ સમસ્યા તેમાં સર્જાઈ હોય. આ પહેલા માનવરહિત ઉડાન ડિસેમ્બર 2019માં ભરવામાં આવી હતી, પરંતુ સોફ્ટવેરમાં સમસ્યાના કારણે ઉડાન અંતરિક્ષ સુધી નહોતું પહોંચી શક્યું. ત્યારે હવે ફરી એક વખત નાસા અને સ્પેસએક્સે સંયુક્ત મિશન ક્રૂ 10 લોન્ચ કરી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પૃથ્વી પર પરત લાવવા મિશન લોન્ચ કર્યું છે. ત્યારે નાસા, અમેરિકા, ભારત સહિત વિશ્વભરની નજર આ મિશન પર છે. સૌને આશા છે કે છેલ્લા 9 મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા બંને વૈજ્ઞાનિકો પરત ફરશે.